એવા સ્વરૂપના દર્શન કરીએ એને ધ્યાન કહેવામાં આવે। આંખો બંધ કર્યા પછી બીજી કોઈ ઇતર વસ્તુ દેખાય તો સમજવાનું કે શરીરથી અહીંયા આગળ બેઠા છીએ, મન આપણું બીજે ફરે છે। ભગવાન ગણપતિ દાદાને ધ્યાન કરીએ। आदौ गणपति देवतानां ध्यायेत्। ओम श्वेतांगं श्वेतवस्त्रं शिरसुमगणैः पूजितं श्वेतगन्धैः क्षीराब्धौ रत्नदीपे सुरतरुविमले रत्नसिंहासनस्थं देवानां कुलेनां भयदिविषजां चन्द्रमौले त्रिनेत्रं ध्याये शान्तरसमीशं गणपतिममल श्री समेत प्रसन्न। भूर्भुवः स्वः सिद्धि बुद्धि सहित महागणेशाय नमः ध्यायामि चिंतयामि। ત્યારબાદ દરેક જણે પોતાના કુળદેવી માતા એમના સ્વરૂપના દર્શન કરી આંખો બંધ કરી એમનું મનની અંદર સ્મરણ કરી અને વંદન કરી આવવાના। આદૌ કુલદેવીનાં ધ્યાયેત। ઓમ વેદાધિદેવી વિધિરાધિરશાસ્ત્રધારા દુર્ગાધિદુર્ગ ભવસાગર નૌરસંગા શ્રી વૈષ્ણવારિ કૃતાધિવાસા ગૌરી ત્વમેવ સદિમૌલિ કૃતા પ્રતિષ્ઠા। ઓમ ગુરુભુવઃ સ્વઃ વસુધારા સહિત ગણેશ ગૌરી આદ્યાવાહિત શ્રીયાદિ સપ્તઘૃત માતૃકા સહિત આત્મનઃ કુલદેવ્યૈ નમઃ ધ્યાયામિ ચિંતયામિ। તમારી આગળ જે ભગવાનનું સ્વરૂપ પાન ઉપર મૂકેલું છે, જેની જોડે મૂર્તિ સ્વરૂપ છે, તે આગળ ભગવાનની આગળ ફૂલ ચોખા અર્પણ કરી દો। ધ્યાનાર્થે પુષ્પાક્ષરાં સમર્પયામિ। હોય એના આંગણે જાય, એના ઘરના ઉમરા ઉપર કંકુવાળા ચોખાની ઢગલી મૂકે અને પછી લગે તો આગળ નિમંત્રણ આવે કે અમારા જેના પ્રસંગ છે તો તમે સપરિવાર હાથ કે નૂતરું એ પ્રમાણે કહે કે નિમંત્રણ આપતા હતા। અત્યારે કાળ કંકોત્રીના વ્યવહાર થઈ ગયા, બરોબર? તો અહીંયા આગળ ભગવાન ગણપતિ દાદા સાથે સપરિવાર કુળદેવી માતાનું આપણે નિમંત્રણ કરીએ કે આજના આ સમયની અંદર અમે તમને નિમંત્રિત કરી રહ્યા છીએ। આ બ્રહ્માંડની અંદર તારો જે પણ જગ્યાએ માં વાસ હોય ત્યાંથી તમે અમારા આ નિમંત્રણનો સ્વીકાર કરી અને અમારા આંગણે અહીંયા આગળ પધારી અને શુભ આશીર્વાદ તમે અમને પ્રદાન કરજો। મનની અંદર ગણપતિ દાદા સાથે કુળદેવી માતાનું સ્મરણ કરી વંદન કરો। ઓમ નવરે પરમાતુષ્ટે આત્મનઃ કુલદેવતા ગણેશેનાધિકારેતા વૃદ્ધ્યો પૂજ્યન્તે ષોડશા શ્રી લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યે